બોલો સ્વામિનારાયણ ભગવાન કી દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત પૂજ્ય સૌ સંતોના ચરણોમાં મારા વંદન. અહીંયા ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો જે મારો પરિવાર ગણી શકાય એવા સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, આપ સૌના ચરણોમાં મારા વંદન. સમય, મિત્ર, ગુરુ અને પરિવાર એ જીવનમાં એક વખત મળતા હોય છે અને ત્યારે પૂજ્ય સંતો, હિન્દુસ્તાન એ યુગોથી એ પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે અને ભગવા રંગે રંગાયેલા સંતોના આશીર્વાદથી આપણા સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી રામ એ 500 વર્ષ પછી આવા સંતોના આશીર્વાદથી એ નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે. ત્યારે આપણે સૌ આ દેશની સાંસ્કૃતિક ધરોહર સાથે જોડાયેલા છીએ. સંતો એ આપણને જીવન જીવવા માટે દિશા બતાવે છે. ત્યારે વર્તમાન સમયની અંદર એક મોબાઈલ જે વાયર વગરનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એને પરિવારને જુદા કર્યા છે. ત્યારે આવા સંતો આ દેશને, આ સમાજને, આ પરિવારને જોડવાનું કામ કરતા હોય ત્યારે બગસરા ધામ આજે આ જિલ્લો નહીં પણ આ રાજ્યની અંદર એક એવું ધામ બનવા જઈ રહ્યું છે કે જ્યાં સંસ્કાર, સંસ્કૃતિ અને પરિવારનો ઊફ મળે. એ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ કાયમિક ભક્તોને આશીર્વાદ આપતા રહે એવી અપેક્ષા. સંતોના ચરણોમાં મારા વંદન.